योग वशिष्ठ रामायण 885। जय श्री वशिष्ठ मुनि। ભૂષુંડ જી કહે છે, બુદ્ધિ તથા ચિદાભાસ એ બંનેથી રહિત થઈ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં તમે પોતાની મેળે જ શાંત થઈ જાઓ. પોતાની મેળે તમે શાંત થાઓ, બીજાથી નહીં, બીજા થકી નહીં. સ્વયં પ્રયત્ન કરે, સ્વયંની અંદર. પ્યાસવાળા સાધકે શું કરવાનું? જે જ્ઞાન દ્વારા બધું જ જાણી લીધા પછી બુદ્ધિ રહિત થવાનું છે. કારણ તર્ક બુદ્ધિનો વિષય છે. બુદ્ધિનો ઉપયોગ જ્યાં સુધી કરતા આવશું ત્યાં સુધી તર્કનો જન્મ થતો રહેશે. તર્કનું કામ છે સંશયો ઊભા કરવા અને સંશયો દ્વારા વ્યક્તિનું વ્યક્તિત્વ જળવાઈ રહે, અહંકાર સંતોષાય, સંસાર ઊભો રહે, અલ્ટિમેટ ટ્રુથની યાત્રા ખોરંભે ચડે, મનોનાશ સંભવ ન બને. અહંકારને આ તો જોઈએ છે. ચિદાભાસ રહિત થાવ તો આપણે અગાઉ જોઈ ગયા સાક્ષી ભાવે રહેવું, જેને જીવાત્મા કહ્યો છે. આ જ ચિદાભાસની સ્થિતિ થઈ. જ્ઞાનીએ આ દશામાંથી પણ મુક્ત થવાનું છે. સાક્ષી ભાવ, કારણ કે સાક્ષી ભાવમાં થોડોક અહંકાર હોય કે હું તો સાક્ષી ભાવે રહું છું. હવે તમે જીવાત્મા થઈ ગયા, તમે સાક્ષી ભાવ છો એટલે તમે શરીરની પેંચમાં ક્યાંય પડતા નથી અને કોઈ ગૂંથણી કરતા નથી, પણ ક્યાંક તમને ખ્યાલ જ છે કે હું સાક્ષી ભાવે છું. એટલે જ્યારે આમાંથી પણ મુક્ત થવાય જીવાત્મામાંથી, તો શુદ્ધાત્મા સ્વરૂપ લયમાં પછીથી લય પામાય. પછીથી કહે આપમેળે શાંત થઈ જશો. હવે કહે છે કે આપમેળે શાંત થઈ જશો. કેટલું સહેલું છે. જટિલ કોણે બનાવ્યું? જવાબ આપવાની જરૂર નથી. મુખ્ય કામ પ્યાસ લાગવી, જગત તથા તેની સ્થિતિ જોતા આખરી સત્ય માટે લાય લાગવી, તે છે. શ્રદ્ધા વિશ્વાસ રાખો, બાકીનું કામ આપોઆપ તે કરે છે. પરબ્રહ્મને એવું કોઈ પ્રયોજન જ નથી કે સૃષ્ટિ પેદા કરે. પોતે નિત્ય આનંદ સ્વરૂપ તો છે જ. અનાદિ અનંત હાજરી છે, અદ્વૈત છે, કાલાતીત ગુણાતીત શબ્દાતીત વિચારાતીત છે. તેને જે અધિષ્ઠાન રૂપ છે તેને શું પ્રયોજન હોઈ શકે? પ્રયોજનનું કાર્ય શરીરધારી અહંકારી અજ્ઞાની કર્યા કરે. તેઓ પોતાના આત્માને ચૈતન્ય નથી સમજતા, શરીરને સમજે છે. શરીર નામ રૂપ આકારને મહત્વ આપે છે. જે ક્ષણભંગુર છે, અનિત્ય છે, દુઃખદાયી છે, તેમની ગતિ વિશે શું વિચાર કરશું? બોલો. જ્યાં જ્યાં પરબ્રહ્મ ત્યાં ત્યાં જગત. જેમાં નામ રૂપ આકાર હોવા છતાં પરબ્રહ્મ જ વિલાસે છે. ગીતાજીમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તેનો અભાવ નથી. બ્રહ્માંડમાં તેનો અભાવ નથી. ઓમની પ્રેઝન્ટ. અહીંયા કોઈ જ શંકાને અવકાશ નથી. આ પરબ્રહ્મ પરમતત્વ સ્વયં માત્ર હાજર છે, કાયમ માટે. માત્ર સ્વયં હોવાથી પારકાપણું તેમાં નથી, તેમજ પોતાપણું પણ ક્યાં? બીજાથી જુદાપણું તે સ્વભાવે જ નથી, સંભવ પણ નથી. અહીં કલ્પનાને અવકાશ નથી હોતો. કલ્પનાનું ઉદ્ભવ સ્થાન જ મન બુદ્ધિ, જે શરીરનું ક્ષેત્ર છે, જે આવતું જતું છે, જે જન્મ લેતું ને નાશ પામતું છે. માત્ર સ્વયંનું અસ્તિત્વ નામ રૂપ આકાર વગરનું, તેને જાત ક્યાં, લિંગ ક્યાં? એટલે સજાતીય વિજાતિથી પણ પર છે. અહીં લિંગભેદ નથી, અભેદ છે. બ્રહ્મ અધિષ્ઠાન હોવા છતાં
શરીર સાથે અસ્પર્શ છે. બ્રહ્મ શરીરમાં અધિષ્ઠાન હોવા છતાં, કારણરૂપ હોવા છતાં, જવાબદાર હોવા છતાં શરીર સાથે અસ્પર્શ છે. શરીર પોતાના અહંકાર એને જ્યાં દોડાવે ત્યાં દોડી અને ગમે તે દ્વૈતવાળા રાગદ્વેષવાળા કર્મો કરે, પરંતુ અધિષ્ઠાનને કશી લેવા દેવા નથી. તે અસ્પર્શ છે. આ બહુ મોટું કારણ છે કે વૈષ્ણવના વલ્લભાચાર્યજી જે કહી ગયા એમાં અપરસ શબ્દ હતો. આ અસ્પર્શનો પછી અપરસ શબ્દ થઈ ગયો. એ અપરસ આ કે આવી રીતે અસ્પર્શમાં જો તમે ભૌતિક જગતમાં પણ રહેતા હો તો તમને એ ખ્યાલ આવે કે શા માટે, અને એની ખૂબ જ મહત્વતા સમજાય. પણ હવે આ બધું ભૂલાઈ ગયું છે. તેથી અહંકાર રહિત છે. અધિષ્ઠાન અસ્પર્શ છે, તેથી અહંકાર રહિત છે. શરીર જન્મ લેતા તે શરીર હોવાનો મિથ્યા અહંકાર ઊભો કરે છે. બહારથી આ અહંકાર પોસાય છે અને પછીથી સમય જતાં રૂઢતા થતાં તું મને મલાવ, હું તને મલાવું, તું મારા અહંકારને માન્યતા આપ અને પોષ, હું તારા અહંકારને માન્યતા આપું અને પોષું. આમાં બધા ક્ષેત્રના મહારથીઓ સામેલ છે. અહંકાર છૂટે, નામરૂપ છૂટે તો બાકી તો તે હાજર જ છે. તત્વદ્રષ્ટિએ જાણી લઈએ તો અહંકાર અલોપ થઈ જાય છે. શ્રી રમણ મહર્ષિ કહેતા, ગમે તે સંશય ઉઠે તો સ્વયંની અંદર પ્રશ્ન કરો, કોને સંશય ઉઠ્યો? તો કે મને. હું કોણ છું? કરી જો ઉત્તરમાં જે શરીરરૂપી અહંકાર પ્રશ્ન ઊભો કરે છે તે અલોપ થઈ જાય છે. આ અનુભવ છે. અનુભવ થતાં જ તે સ્થિતિ તે તમારા જીવાત્માની જે પછીથી બ્રહ્મરૂપમાં સ્વરૂપમાં લય પામે છે. 5 ઇન્દ્રિયોમાં સ્પર્શ પણ છે. આ શરીરના ઉપલા ચામડાનો આવેલા કેન્દ્રો છે. તે સંપર્કમાં આવતા પદાર્થના મેસેજ બુદ્ધિ મગજને મોકલે છે અને પછી અહંકાર છે એનો ઉપયોગ કે દુરુપયોગ કરે છે. દિગંબર મુનિને વસ્ત્રો વાગે, મિલિટરીના વસ્ત્રો આર કરેલા કડક હોય, સતત વાગવા જોઈએ જેથી તે લોકો સાવધાન રહે. ધીર પુરુષને જ્ઞાન થતાં પ્રિય સ્ત્રીનો સ્પર્શ વિકાર ઉત્પન્ન કરી શકતો નથી. આવો ધીર સમતાવાળો પુરુષ પરમપદમાં વિશ્રામ લેતો હોય છે. વિકારો પદાર્થના સંપર્કથી ઊભા થાય છે. જ્ઞાન થતાં અનિત્ય દુઃખદાયી જણાતા મિથ્યા પણ ભાસે જ છે. સુષુપ્તિ પરમ સુખી અવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી ધીરતા રાખી, ધીરજ રાખી નિત્ય અભ્યાસી બની રહો.